ગુજરાતમાં વરસાદની આગાહીને પગલે તંત્ર હવે સતર્ક છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પહોંચ્યા છે વડોદરાના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ પહોંચ્યા છે હર્ષભાઈ સંઘવી। વરસાદી સ્થિતિ અંગે હર્ષભાઈ સંઘવી દ્વારા તાગ મેળવવામાં આવ્યો છે। આપને જણાવીએ કે તેઓ વડોદરાના પ્રભારી મંત્રી પણ છે અને તારાજી ઠેર ઠેર વડોદરામાં જોવા મળી રહી છે। વિશ્વામિત્રી નદીના પાણી વડોદરા શહેરમાં ફરી વળ્યા છે અને 20 વર્ષમાં આવો ઘાટ નથી ઘડાયો। 20 વર્ષ બાદ આવી પરિસ્થિતિ વડોદરાવાસીઓ જે સામનો કરી રહ્યા છે તેમની વારે હવે ગૃહ રાજ્યમંત્રી આવ્યા છે અને તમામને મહત્વની સૂચના આપી દેવામાં આવી છે તંત્રને સતર્ક રહેવા અને જલ્દીમાં જલ્દી આ પાણી ઓસરે। વિશ્વામિત્રી નદીનું પાણી હવે વધારે શહેરમાં ન ફરી વળે તે માટેની સૂચના તેમણે આપી દીધી છે। કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ તેઓ પહોંચ્યા છે। વરસાદી પરિસ્થિતિ અંગે ગૃહ રાજ્યમંત્રી દ્વારા સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે। સંવાદદાતા રાહુલ ત્રિવેદી આપણી સાથે ફોન લાઈન પર જોડાયો છે। રાહુલ, વડોદરામાં વરસાદે કહેર વર્તાવ્યો છે અને આ વચ્ચે ગૃહ રાજ્યમંત્રી વડોદરા પહોંચ્યા છે, સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે, શું વિગતો? બિલકુલ, રાજ્યના ગૃહ મંત્રી જે છે હર્ષભાઈ સંઘવી હાલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જે પહોંચ્યા છે તે બેઠક જે હાલ જે ચાલી રહી છે જેની અંદર વડોદરાના ધારાસભ્ય, સાંસદ છે, મહાનગરપાલિકાના કમિશનર છે, પોલીસ કમિશનર સહિતના લોકો જે તેની સામે બેઠક ચાલી રહી છે। ખાસ કરીને જે પ્રકારે વડોદરા શહેરની અંદર પૂરની સ્થિતિ સર્જાઈ હતી તેની સમીક્ષા કરશે। સાથે સાથે પાણી ઓસરતા જ જે સ્વચ્છતા અભિયાનનું જે છે એનું સંઘવીને પણ આગળ વધારશે, કારણ કે જે પ્રકારે પાણીનો પ્રકોપ જોવા મળ્યો હતો, ઠેર ઠેર ચારે બાજુ કાદવ અને કીચડ જોવા મળી રહ્યા છે, તે એનાથી આગળનો રોગચાળો ન વસરે તે માટે ખાસ કરીને સ્વચ્છતા અભિયાન અને આરોગ્યની સુવિધાઓ લોકો સુધી તાત્કાલિક પહોંચાડવામાં તે સમગ્ર બાબત ઉપર ખાસ કરીને જે ચર્ચા છે હાલમાં બેઠક ચાલી રહી છે। કમાન્ડ એન્ડ કંટ્રોલ પહોંચ્યા છે, તમામ પદાધિકારીઓ સાથે પોલીસ કમિશનર હોય, અમદાવાદ વડોદરા શહેરના કમિશનર છે, મેયર શ્રી છે, સાંસદ, ધારાસભ્ય સહિતના લોકો હાલ પહોંચ્યા છે અને તેમની સાથે બેઠક ચાલી રહી છે। જી આભાર રાહુલ, સમગ્ર વિગતો બદલ। રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વડોદરા પહોંચ્યા છે। સમગ્ર પરિસ્થિતિનો તાગ તેમના દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતેથી મેળવવામાં આવ્યો છે। આ લાઈવ દ્રશ્યો ગુજરાત ફર્સ્ટ આપને દર્શાવી રહ્યું છે જે હાલ પરિસ્થિતિ વડોદરામાં છે। તારાજીના દ્રશ્યો છે, પૂરની પરિસ્થિતિ છે, એક્સક્લુઝિવ દ્રશ્યો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી જે આ બેઠક ચાલી રહી છે તેના ગુજરાત ફર્સ્ટ આપને દર્શાવી રહ્યું છે। એક્સક્લુઝિવ દ્રશ્યો જે ચર્ચા કરવામાં આવી રહી છે, તંત્રની શું કામગીરી રહી છે, લોકોને કેવી રીતના બચાવવામાં આવ્યા છે અને પૂર કેમ સર્જાયું। વડોદરામાં 20 વર્ષમાં પહેલીવાર આવું બન્યું છે કે વિશ્વામિત્રી નદીનું પાણી આટલી હદે શહેરમાં આવી ગયું છે। આ તમામ પરિસ્થિતિની સમીક્ષા ગૃહ રાજ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે અને હવે આ પરિસ્થિતિમાંથી વડોદરાવાસીઓને કેવી રીતના બહાર કાઢવા, શહેરમાંથી વિશ્વામિત્રી નદીનું પાણી કેવી રીતના જલ્દીમાં જલ્દી ઓસરે તે માટેના હવે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, લોકોને સૂચના આપવામાં આવી રહી છે।